તમારા પાસે પૈસો હશે ને તો આજુબાજુ 100 જણા ઊભા હશે. આ સંસારનો નિયમ છે. એ જ વ્યક્તિ પછી સાવ બની જાય ને પછી એની પાછળ કોઈ ઊભું નહીં રહે. એનો મતલબ એમ કે માણસની કિંમત નથી, પૈસાની કિંમત છે. ટ્રેનમાં બધા બેસતા હશો, ગુજરાત સૌરાષ્ટ્ર જાઓ ત્યારે, મુંબઈ થી તમે જામનગર જતા હો, તમારી બાજુમાં બીજા સ્ટેશનેથી કોઈ 2 જણા ચડે, સીટ ઉપર બેસે, વાતો ચીતો કરે. તમે કોણ? તો કે હું આ છું. કયું ગામ? તો કે આ ગામ. એકબીજા નજીક આવે, બપોરનો સમય થાય, થાળી કાઢે, એમાં થેપલા કાઢે, સૂકી ભાજી કાઢે અને બંને સાથે જમે. થોડી કલાકો પહેલા એકબીજાને ઓળખતા નતા અને થોડી કલાક પછી એ એકબીજાને ઓળખવા લાગ્યા છે. એને ખબર નથી કે હમણાં મારું સ્ટેશન આવશે ને, મારે ઉતરી જવાનું છે. ભેગા હતા ટ્રેનમાં ત્યારે ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી અને પછી દાદાનું જ્યારે સ્ટેશન આવ્યું ને ત્યારે ઉતરી ગયા. મારો ને તમારો જ્યારે સમય પૂરો થઈ જશે એટલે આપણે સ્ટેશન આવે ને એટલે નીચે ઉતરી જવાનું રહેશે. આ સંસારનો નિયમ છે.